રાજકોટ શહેર, જેને આપણે રંગીલું શહેર કહીએ છીએ, એ શહેર રોજ હજારો લોકોને આશરો આપે છે અને લોકોના સપના પૂરા કરે છે. પરંતુ આ જ શહેરના એક રસ્તા પર એક ભોળી સ્ત્રીનું આખું જીવન અને એનું ઘર તૂટી રહ્યું હતું. આખરે એવું તો શું બન્યું હતું કે 7 જન્મ સાથ નિભાવવાનું વચન આપનાર પતિ પોતાની પત્નીને રાજકોટના રસ્તા ઉપર આવી રીતે રઝળતી છોડીને ગાયબ થઈ ગયો. આ ઘટના સાંભળીને ગમે એવા વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જાય. આ વાત જાનકીની છે, જે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડાની ખૂબ જ સીધી સાદી છોકરી હતી. દુનિયાદારીની એને બહુ સમજ નહોતી. થોડા મહિના પહેલા જ એના લગ્ન આકાશ નામના એક યુવક સાથે થયા હતા. આકાશ દેખાવે રૂપાળો અને મીઠી મીઠી વાતો કરવામાં ખૂબ હોશિયાર હતો. એણે જાનકીના પરિવારને એવું કહ્યું હતું કે રાજકોટમાં એનો કાપડનો મોટો વેપાર છે અને એ ખૂબ પૈસા કમાય છે. જાનકીના માતા પિતાએ દીકરી મોટા શહેરમાં સુખી થશે એવા વિશ્વાસ સાથે એને સાસરે વળાવી હતી. લગ્નના થોડા દિવસો તો ગામમાં ખૂબ સારી રીતે પસાર થયા હતા. આકાશ જાનકીને મોટા મોટા સપના બતાવતો કે રાજકોટમાં આપણો પોતાનો મોટો ફ્લેટ છે, ગાડી છે અને તારે ત્યાં રાણીની જેમ રહેવાનું છે. જાનકી પણ પોતાના નવા જીવનના મીઠા સપનાઓ જોતી હતી. આખરે એ દિવસ આવી ગયો જ્યારે બંને રાજકોટ જવા માટે બસમાં બેઠા. બસની મુસાફરી દરમિયાન જાનકીએ આકાશના ખભા પર માથું મૂકીને ભવિષ્યની કેટલીય રૂપાળી વાતો કરી હતી. પરંતુ એ બિચારી ક્યાં જાણતી હતી કે રાજકોટ પહોંચતા જ એના સપનાઓ કાચની જેમ ચકનાચૂર થઈ જવાના છે. સાંજનો સમય હતો અને બસ રાજકોટના ગોંડલ ચોકડી પાસે આવેલા એક 4 રસ્તા પાસે ઊભી હતી. આકાશ જાનકીને બસમાંથી નીચે ઉતારી લાવ્યો. જાનકીના હાથમાં એક ભારે થેલો હતો, જેમાં એના નવા કપડાં અને થોડા ઘરેણાં હતા. આકાશે આસપાસ નજર કરી અને ત્યારબાદ જાનકીને ફૂટપાથની બાજુમાં આવેલી એક બંધ દુકાનના ઓટલે ઊભી રાખી. આકાશે ખૂબ જ પ્રેમથી જાનકીના માથા પર હાથ ફેરવીને એવું કહ્યું કે તું આ થેલો સાચવીને અહીંયા જ ઊભી રહેજે. બસની મુસાફરીથી મને ખૂબ તરસ લાગી છે, એટલે હું સામેની દુકાનમાંથી પાણીની બોતલ અને તારા માટે થોડો નાસ્તો લઈ આવું છું. ત્યાં સુધી ક્યાંય ન જતી. જાનકીએ સ્મિત સાથે માથું હલાવીને હા પાડી. એના મનમાં પતિ માટે અપાર પ્રેમ અને અતૂટ વિશ્વાસ હતો. આકાશ રસ્તો ક્રોસ કરીને ભીડમાં ક્યાંક અદૃશ્ય થઈ ગયો. જાનકી થેલા પર હાથ રાખીને એની રાહ જોવા લાગી. શરૂઆતમાં એને આસપાસની મોટી મોટી ઇમારતો, જગમગતી લાઇટો અને વાહનો જોવાની મજા આવતી હતી. પરંતુ જેમ જેમ સમય પસાર થવા લાગ્યો એમ એમ એની ધીરજ ખૂંટવા લાગી. 15 મિનિટ વીતી ચૂકી હતી. આસપાસ લાઇટો વધુ તેજ થવા લાગી હતી અને રાજકોટની સાંજ હવે ધીમે ધીમે કાળી રાતમાં બદલાઈ રહી હતી. જાનકીની નજર વારંવાર સામેની દુકાન તરફ જઈ રહી હતી, પરંતુ આકાશનો કોઈ પત્તો નહોતો. અડધો કલાક પસાર થઈ ગયો એટલે જાનકીના મનમાં ડર અને ગભરામણ શરૂ થઈ ગઈ. શું આકાશ આટલી ભીડમાં રસ્તો ભૂલી ગયો હશે કે પછી કોઈ અકસ્માત તો નહીં થયો હોય ને? આવા અનેક ખરાબ અને ડરામણા વિચારો એના મનમાં આવવા લાગ્યા. 1 કલાક વીતી ગયા પછી જાનકીથી રહેવાયું નહીં, એટલે એણે રડતા રડતા આસપાસના લોકોને પૂછવાની શરૂઆત કરી. પરંતુ આ ભાગતા અને અજાણ્યા શહેરમાં કોઈ પાસે આ ગામડાની સીધી સાદી છોકરી માટે સમય નહોતો. એ ગભરાયેલી હાલતમાં આમ તેમ ફાંફા મારવા લાગી. રાત્રિના 10 વાગી ગયા હતા. આજુબાજુની દુકાનો બંધ થવા લાગી હતી અને રસ્તા ઉપર લોકોની ચહલ પહલ ઓછી થઈ ગઈ. હવે જાનકીને ખાતરી થઈ ગઈ હતી કે કંઈક તો ખૂબ જ મોટું અને અજુગતું બન્યું છે. એનો પતિ પરનો વિશ્વાસ હવે ડગમગવા લાગ્યો હતો.
ત્યાં જ નજીકમાં ઊભેલા એક પાનના ગલ્લાવાળા ભાઈએ જાનકીને રડતી જોઈને પૂછ્યું કે બેન, તું ક્યારની અહીંયા એકલી ઊભી છો? કોની રાહ જોઈ રહી છો? જાનકીના ગળામાંથી મોટું ડૂસકું નીકળી ગયું અને એ કહેવા લાગી કે મારા ઘરવાળા હમણાં જ પાણી લેવા ગયા છે, પરંતુ પાછા નથી આવ્યા. ગલ્લાવાળા ભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળીને જાનકીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમણે એવું કહ્યું કે બેન, જે ભાઈ તને અહીંયા મૂકીને ગયા છે ને, એમને તો 1.5 કલાક પહેલા મેં ઉતાવળે એક રિક્ષામાં બેસીને જતા જોયા છે. એમના ચહેરા પર કોઈ ગભરામણ નહોતી, પરંતુ ક્યાંક ભાગી છૂટવાની ઉતાવળ હતી. એ પાણી લેવા નહોતા ગયા, એ તો તમને કાયમ માટે અહીંયા રઝળતી મૂકીને ભાગી ગયા છે. આવું વાક્ય સાંભળતા જ જાનકીના હાથમાંથી ઠેલો છૂટી ગયો અને એ રસ્તાની ધૂળમાં જ ફસડાઈ પડી. એને અચાનક એક ભયાનક સત્ય યાદ આવ્યું અને એણે ધ્રુજતા હાથે પોતાના કપડાનો થેલો અને પોતાનું પર્સ તપાસવાનું શરૂ કર્યું. એને યાદ આવ્યું કે બસમાંથી ઉતરતી વખતે જ આકાશે ખૂબ પ્રેમથી જાનકીના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને હાથની બંગડીઓ કઢાવી લીધી હતી. આકાશે એમ કહીને બધું પોતાના ખિસ્સામાં મૂક્યું હતું કે રાજકોટ ખૂબ મોટું શહેર છે. રાત્રિના સમયે ચોર લૂંટારા ઘરેણાં ખેંચીને ભાગી જાય છે, એટલે હું આ બધું મારા ખિસ્સામાં સાચવીને રાખું છું. જાનકી પાસે હવે માત્ર જૂના કપડાં ભરેલો થેલો હતો. એના બધા જ દાગીના, લગ્નમાં પિયર પક્ષ તરફથી મળેલી રોકડ રકમ અને મોબાઈલ ફોન, બધું જ આકાશ પોતાની સાથે લઈને ફરાર થઈ ગયો હતો. જાનકી હવે પૂરેપૂરી રીતે સમજી ગઈ હતી કે એની સાથે ખૂબ મોટો દગો થયો છે. એનો કહેવાતો પતિ કોઈ વેપારી નહીં, પરંતુ એક ઠગ અને લૂંટારો હતો, જેણે લગ્નનું પવિત્ર નાટક માત્ર ને માત્ર એના ઘરેણાં અને પૈસા લૂંટવા માટે કર્યું હતું. રાત્રિના 11 વાગી ગયા હતા. રાજકોટના એ રસ્તા પર હવે વાહનોની અવર જવર સાવ ઓછી થઈ ગઈ હતી અને આસપાસની મોટી દુકાનોના શટર એક પછી એક પડી રહ્યા હતા. રાજકોટ શહેરની એ અજાણી અને ભયાનક રાત્રિ જાનકીને ડરાવી રહી હતી. એનું આખું શરીર ડર અને ઠંડી અને આઘાતના કારણે થર થર ધ્રુજી રહ્યું હતું. એની નિર્દોષ આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. એને પોતાના ગામડાની, એના નાના ઘરની અને એના વૃદ્ધ માતા પિતાની ખૂબ યાદ આવતી હતી, પરંતુ એની પાસે મદદ માટે ન તો કોઈ ફોન નંબર મોઢે યાદ હતો કે ન તો પબ્લિક ટેલિફોનમાંથી ફોન કરવા માટે એક પણ રૂપિયો બચ્યો હતો. અંધારું વધુ ને વધુ ઘેરું બની રહ્યું હતું અને રસ્તા પર ભટકતા કૂતરાઓનો અવાજ વાતાવરણને ખૂબ ડરામણું બનાવી રહ્યો હતો. ફૂટપાથના એક અંધારા ખૂણે જાનકી ઘૂંટણમાં માથું નાખીને બસ રડી રહી હતી. એનું નસીબ એને ક્યાં લાવીને પટક્યું હતું એ વિચારીને એનું હૃદય ફાટી રહ્યું હતું. ત્યારે જ અચાનક એક મોટરસાયકલ પર 2 અજાણ્યા અને નશામાં ધૂત માણસો ત્યાં આવીને ઊભા રહ્યા. રસ્તા પર આટલી રાત્રે એક યુવાન સ્ત્રીને આવી રીતે એકલી જોઈને આ નરાધમોની દાનત બગડવા લાગી. તેઓએ મોટરસાયકલ ઊભી રાખી, જાનકીની નજીક આવ્યા અને હેરાન કરવાનું શરૂ કર્યું કે કેમ મેડમ આવી રીતે એકલા ઊભા છો? રસ્તો ભૂલી ગયા છો કે શું? ચાલો અમે તમને તમારા ઘરે મૂકી આવીએ. એક શખ્સે જાનકીને ઘૂરતા અવાજે એવું કહ્યું એટલે જાનકી ભયથી પીઠે હટ કરવા લાગી. એના હૃદયના ધબકારા એટલા બધા વધી ગયા હતા કે જાણે હૃદય હમણાં જ બહાર આવી જશે. એણે ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી રક્ષા કરજે અને આ રાક્ષસોથી મને બચાવી લેજે. પરંતુ આ નશાખોર લોકો જાનકી તરફ આગળ વધ્યા અને જાનકીએ ડરના માર્યા જોરથી બૂમ પાડી. બરાબર એ જ સમયે રસ્તાની બાજુમાં એક જૂની રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી એક આધેડ ઉંમરના ભાઈ નીચે ઉતર્યા. એમના હાથમાં એક જાડો દંડો હતો અને એમનો અવાજ ખૂબ રોફદાર હતો. એમનું નામ રણછોડભાઈ હતું.
રણછોડભાઈ રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી રિક્ષા ચલાવતા હતા અને આજે મોડે સુધી ભાડું કરીને થાક્યા પાક્યા પોતાના ઘરે જઈ રહ્યા હતા. નશામાં ધૂત થયેલા પેલા 2 શખ્સો રણછોડભાઈના હાથમાં દંડો અને એમનો ગુસ્સો જોઈને અંદરથી ડરી ગયા. એટલે કહેવા લાગ્યા કે અમે તો બસ એમનો રસ્તો પૂછતા હતા ભાઈ. એવું ખોટું બહાનું કાઢીને તેઓ ત્યાંથી પોતાની મોટરસાયકલ લઈને તરત જ ભાગી છૂટ્યા. જાનકી હજુ પણ ડરથી અને આઘાતથી થર થર ધ્રુજી રહી હતી. રણછોડભાઈએ દંડો પાછો રિક્ષામાં મૂક્યો અને જાનકીથી થોડું અંતર રાખીને ઊભા રહ્યા. એમણે એકદમ પિતા જેવા વાત્સલ્ય અને પ્રેમાળ અવાજે એવું પૂછ્યું કે દીકરી, તું કોણ છે અને આટલી મોડી રાત્રે અહીંયા રસ્તામાં એકલી કેમ ઊભી છો? તારા ઘરવાળા ક્યાં છે? આવો મીઠો અને સાંત્વના આપતો અવાજ સાંભળીને જાનકીના મનમાં દબાયેલો આખો ડૂમો ફાટી નીકળ્યો. એ ધ્રુજતા અવાજે રડતા રડતા કહેવા લાગી કે કાકા, મારા ઘરવાળા મને અહીંયા એકલી મૂકીને જતા રહ્યા છે. જાનકીએ રડતા રડતા પોતાની સાથે થયેલી છેતરપિંડીની આખી વાત રણછોડભાઈ આગળ કઈ સંભળાવી. આખી વાત સાંભળીને રણછોડભાઈની આંખો પણ ભીની થઈ ગઈ અને એમને આ ભોળી ગામડાની દીકરી ઉપર ખૂબ દયા આવી ગઈ. એમણે પોતાના અવાજમાં મક્કમતા લાવીને એવું કહ્યું કે દીકરી, તું હવે જરા પણ ગભરાતી નહીં. રાજકોટ શહેર જેટલું મોટું છે એટલા જ અહીંયાના લોકોના દિલ પણ મોટા છે. બધા જ લોકો પેલા લૂંટારા જેવા ખરાબ નથી હોતા. તું મારી દીકરી સમાન છે. ચાલ મારી રિક્ષામાં બેસી જા, હું તને મારા ઘરે લઈ જાઉં. ઘરે તારી કાકી છે, તું એની સાથે એકદમ સુરક્ષિત રહીશ. ત્યારે જાનકીને થોડી વાર માટે તો ડર લાગ્યો કે આજે જ એના પોતાના પતિએ એની સાથે આટલો મોટો દગો કર્યો છે, તો આ સાવ અજાણ્યા માણસ પર કેવી રીતે વિશ્વાસ કરવો. પરંતુ રણછોડભાઈની આંખોમાં રહેલી સચ્ચાઈ અને એક પિતા જેવી માયા જોઈને જાનકીએ હિંમત ભેગી કરી. વળી આ ભયાનક રાત્રે એની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. એટલા માટે એ પોતાનો થેલો લઈને રિક્ષા પાછળ બેસી ગઈ. રિક્ષા રાજકોટના અજાણ્યા રસ્તાઓ પર આગળ વધવા લાગી. રણછોડભાઈએ રસ્તામાં જાનકીને હિંમત આપીને એવું કહ્યું કે દીકરી, ભગવાને તને એક ખૂબ મોટા ખાડામાં પડતા બચાવી લીધી છે. જો તું એ માણસ સાથે આખી જિંદગી રહી હોત તો એ તને જીવતી મારી નાખત. કાલ સવારે આપણે પોલીસ સ્ટેશને જઈને તારી ફરિયાદ લખાવશું. જાનકી બસ આંસુ વહાવતી રહી. થોડી વાર પછી રિક્ષા એક નાનકડા મોહલ્લામાં જઈને ઊભી રહી. એ રણછોડભાઈનું નાનકડું પરંતુ ખૂબ સુંદર ઘર હતું. રિક્ષામાંથી ઉતરીને જાનકી ડરતા પગલે રણછોડભાઈની પાછળ પાછળ ચાલી અને રણછોડભાઈએ હળવેકથી ઘરનો દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી અંદરથી લાઇટ ચાલુ થઈ અને દરવાજો ખુલ્યો. રણછોડભાઈના પત્ની દેવકીબેન આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા, પરંતુ પતિની પાછળ એક અજાણી, ગભરાયેલી અને રડતી યુવાન છોકરીને જોઈને એમની ઊંઘ ઉડી ગઈ. એમની આંખોમાં 1000 સવાલો હતા. જાનકી ડરના માર્યા જમીન તરફ જોઈ રહી હતી. એને એવું લાગ્યું કે કદાચ આ બેન અત્યારે જ મોટો ઝઘડો કરશે અને એને રસ્તા પર પાછી કાઢી મૂકશે. પરંતુ રણછોડભાઈએ તરત જ વાત સંભાળી લીધી. એમણે ખૂબ ધીમા અને શાંત અવાજે દેવકીબેનને જાનકી સાથે થયેલી છેતરપિંડીની આખી વાત સંભળાવી. વાત સાંભળતા જ દેવકીબેનના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા અને શંકાની જગ્યા દયા અને મમતાએ લઈ લીધી. એક સ્ત્રી જ બીજી સ્ત્રીની પીડા સારી રીતે સમજી શકે છે. દેવકીબેને આગળ વધીને પોતાના બંને હાથ જાનકીના માથા પર મૂક્યા અને ભારે અવાજે એવું કહ્યું કે અરે રે મારી દીકરી, આટલી નાની ઉંમરમાં તારી સાથે આવો દગો થયો. રાક્ષસ હતો એ માણસ. ભગવાન એ પાપીને ક્યારેય માફ નહીં કરે. આટલા મીઠા અને માયાળુ શબ્દો સાંભળતા જ જાનકીથી રહેવાયું નહીં અને એ દેવકીબેનને ભેટીને ચોધાર આંસુએ રડવા લાગી. દેવકીબેને એને પોતાની સગી દીકરીની જેમ છાતીએ લગાવી લીધી અને એમના પણ આંસુ રોકાતા નહોતા.
જાનકીને હવે લાગ્યું કે એ એકદમ સુરક્ષિત જગ્યાએ આવી ગઈ છે. આ ઘર ભલે નાનું હતું, પરંતુ અહીંયા રહેતા લોકોના દિલ ખૂબ મોટા હતા. દેવકીબેન જાનકીને ઘરની અંદર લઈ ગયા, એને પીવા માટે પાણી આપ્યું અને રાત્રિનું બચેલું જમવાનું ગરમ કરીને ખૂબ પ્રેમથી જમાડી દીધી. જાનકીએ દિવસભરના ડર અને મુસાફરીના કારણે સરખું ખાધું નહોતું, પરંતુ આજે આ અજાણ્યા ઘરમાં એને પોતાની માના હાથના જમ્યાનો સંતોષ મળ્યો હતો. જમી લીધા પછી દેવકીબેને એને એક સરસ પથારી કરી આપી અને હિંમત આપીને એવું કહ્યું કે દીકરી, હવે કોઈ પણ ચિંતા કર્યા વગર સૂઈ જા. કાલે સવારે આપણે બધું જ વિચાર કરીને આગળ શું કરવું એનો નિર્ણય કરશું. આ તારું જ ઘર છે એવું માનજે. થાકેલી અને આઘાત પામેલી જાનકી પથારીમાં પડતા જ ગાઢ ઊંઘમાં ગરકાવ થઈ ગઈ. બીજા દિવસે સવારે સૂરજનો મીઠો તડકો જાનકીના ચહેરા પર પડ્યો ત્યારે એની આંખ ખુલી. એને થોડી વાર તો સમજાયું નહીં કે એ ક્યાં છે, પરંતુ ત્યારબાદ એને કાલની રાતની ભયાનક યાદ આવી ગઈ. ઘરમાંથી આવતી ચાની સુગંધ અને દેવકીબેનનો મીઠો અવાજ સાંભળીને એને હિંમત મળી. રણછોડભાઈ પણ તૈયાર થઈને બેઠા હતા. ચા પીતા પીતા રણછોડભાઈએ ખૂબ પ્રેમથી પૂછ્યું કે બેટા, તારા ગામમાં તારા માતા પિતાનો કે બીજા કોઈ સગા સંબંધીનો ફોન નંબર તને યાદ છે? આપણે એને જાણ કરવી પડશે. એ બિચારા તારી ચિંતા કરતા હશે. જાનકી પાસે એના ગામના સરપંચનો નંબર હતો, પરંતુ આ વાત સાંભળતા જ એના મનમાં એક નવો ડર ઊભો થયો. એના પિતા એક ગરીબ ખેડૂત હતા અને માતાને હૃદયની બીમારી હતી. ગામમાં જ્યારે લોકોને ખબર પડશે કે એનો પતિ એને છેતરીને ઘરેણાં લઈને ભાગી ગયો છે, તો લોકો શું કહેશે? એના ગરીબ માતા પિતા આ આઘાત કેવી રીતે સહન કરશે? સમાજ એને અપનાવશે કે પછી આખી જિંદગી મેણા મારી મારીને જીવતી મારી નાખશે? આ બધા જ વિચારોથી જાનકી ફરીથી ડરવા લાગી અને રડવા લાગી. દેવકીબેને જાનકીના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને એને શાંત પાડી. રણછોડભાઈએ ગંભીર પરંતુ માયાળુ અવાજમાં એવું કહ્યું કે જો દીકરી, ગુનો છુપાવવો એ ગુનેગારને સાથ આપવા જેવું હોય છે. તારા મા બાપ માટે દુનિયામાં તારાથી વિશેષ કોઈ દાગીનો નથી હોતો. તું સમાજની ચિંતા છોડી દે. સમાજ કોઈને રોટલો આપવા નથી આવતો. તારા મા બાપને સત્ય જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. આટલું કહીને રણછોડભાઈએ સરપંચને ફોન લગાવ્યો અને બધી જ વાત ટૂંકમાં સમજાવી દીધી. સરપંચ તરત જ જાનકીના પિતા પ્રભાતભાઈને બોલાવી લાવ્યા. પ્રભાતભાઈના હાથમાં ફોન આવતા જ જાનકીથી જોર જોરથી રડી પડાયું અને કહેવા લાગી કે બાપુજી, મને માફ કરી દો. મારો ઘરવાળો મને રાજકોટમાં રઝળતી મૂકીને ભાગી ગયો છે. મારા બધા જ ઘરેણાં અને પૈસા લૂંટી લીધા છે. સામે છેડે થોડી સેકન્ડો માટે શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ અને જાનકીના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ પ્રભાતભાઈનો ભીનો અને મક્કમ અવાજ આવ્યો કે બેટા, તું રડવાનું બંધ કર. ઘરેણાં ગયા તો ભલે ગયા, પરંતુ મારી દીકરી હેમખેમ છે એ જ મારા માટે સૌથી મોટી વાત છે. તે કોઈ પાપ નથી કર્યું દીકરી. પાપ તો એ નરાધમે કર્યું છે. તું બિલકુલ ગભરાતી નહીં. હું અને તારો ભાઈ આજની જ બસ પકડીને તને લેવા માટે રાજકોટ આવીએ છીએ. પોતાના પિતાના આવા શબ્દો સાંભળીને જાનકીની અડધી પીડા જાણે ગાયબ થઈ ગઈ. સમાજનો ડર જે એને અંદરથી ખાઈ રહ્યો હતો એ હવે પૂરી રીતે દૂર થઈ ગયો હતો અને પિતાના પ્રેમે એને એક નવી તાકાત આપી દીધી. દેવકીબેને જાનકીને નાઈ ધોઈને ફ્રેશ થવાનું કહ્યું અને પહેરવા માટે પોતાની એક જૂની પરંતુ સાફ સાડી આપી. જમી લીધા પછી રણછોડભાઈ જાનકીને લઈને નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં ખૂબ ભીડ હતી, પરંતુ રણછોડભાઈએ જઈને ઇન્સ્પેક્ટર સાહેબને મળવાની વિનંતી કરી. ઇન્સ્પેક્ટર સાહેબ ખૂબ કડક અને અનુભવી વ્યક્તિ હતા. જાનકીએ રડતા રડતા પોતાની સાથે થયેલી આખી ઘટના અને છેતરપિંડીની વાત વિગતવાર જણાવી દીધી. 4 રસ્તા પાસેની દુકાન
અને એનો સામાન લઈને ફરાર થઈ ગયેલા પતિનો આખો કિસ્સો કહ્યો. ઇન્સ્પેક્ટર સાહેબે જાનકી પાસે એના પતિ આકાશનો દેખાવ, એના ચહેરા પરની કોઈ નિશાની અને એના વર્ણન વિશે ઝીણવટભરી પૂછપરછ કરી. જેવું જાનકીએ વર્ણન કર્યું, ઇન્સ્પેક્ટર સાહેબ તરત જ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એમણે પોતાના ટેબલ પર પડેલી એક ફાઇલ ખોલી અને એક ફોટો કાઢીને જાનકીને બતાવ્યો. ફોટો જોતા જ જાનકી બોલી ઉઠી કે હા સાહેબ, આ જ છે એ માણસ, આ જ આકાશ છે. ઇન્સ્પેક્ટર સાહેબે ગુસ્સો કરીને કહ્યું કે અરે બેન, આ આકાશ નથી, આ તો ખૂબ મોટો ગુનેગાર અજય છે. આ માણસે આવી જ રીતે ખોટા કામો અને ખોટા નામો ધારણ કરીને લગ્નનું નાટક કરીને બીજી 3 ભોળી છોકરીઓને પણ છેતરી છે. અમે ઘણા મહિનાઓથી આને શોધી રહ્યા છીએ. પોલીસને હવે ખાતરી થઈ ગઈ હતી કે આ કોઈ સામાન્ય ચોર નથી, એટલે એમણે તરત જ એક્શન લીધા. રાજકોટના બધા જ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને હાઈવે પર એનો ફોટો મોકલાવી દેવામાં આવ્યો. 4 રસ્તાના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા માટે એક ટીમ રવાના કરી દેવામાં આવી. જાનકીને હવે ન્યાય મળવાની આશા બંધાઈ ગઈ હતી, પરંતુ પેલા ચાલાક લૂંટારાને પકડવો એટલો સહેલો નહોતો. 4 રસ્તા પાસેના કેમેરામાં પોલીસને સૌથી મોટી કડી મળી ગઈ હતી. એ લૂંટારો જાનકીના ઘરેણાં લઈને સીધો રાજકોટ રેલવે સ્ટેશને પહોંચ્યો હતો અને ત્યાંથી બીજા રાજ્યમાં ભાગી જવાની ફિરાકમાં હતો. ઇન્સ્પેક્ટર સાહેબે જરા પણ સમય બગાડ્યા વગર પોતાની ટીમ રણછોડભાઈ અને જાનકીને સાથે લઈને રેલવે સ્ટેશન તરફ જીપ દોડાવી મૂકી. સ્ટેશન પર ભારે ભીડ હતી. લાંબા અંતરની એક ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી અને એન્જિનની વિસલ વાગી ચૂકી હતી. પોલીસે ચારેય તરફ પોતાની નજર દોડાવી અને ભીડમાં એ ગુનેગારને શોધવાનું શરૂ કર્યું. અચાનક જાનકીની નજર ટ્રેનના છેલ્લા ડબ્બા પાસે ગઈ અને એ બૂમ પાડી ઉઠી કે સાહેબ, પેલો રહ્યો એ જ છે એ ગુનેગાર. પોતાના ખભા પર કાળા રંગની બેગ ભરીને ટ્રેનમાં ચડવા જઈ રહ્યો હતો. પોલીસે 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર દોડીને એને ચારેય તરફથી ઘેરી લીધો. પોલીસને જોતા જ એના ચહેરા પરનો રંગ ઉડી ગયો. એ ભાગવા ગયો, પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબે એનો કોલર પકડીને એને જમીન પર પટકી દીધો. પોલીસે જ્યારે એની બેગ તપાસી તો અંદરથી જાનકીનું મંગળસૂત્ર, બંગડીઓ અને બધી જ રોકડ રકમ મળી આવી. સાથે જ એની પાસેથી બીજા ઘણા ખોટા દસ્તાવેજો પણ મળી આવ્યા. એ પાપીનો ખેલ હવે કાયમ માટે પૂરો થઈ ગયો હતો. જાનકીની આંખોમાં ખૂબ મોટો હાશકારો હતો અને એણે આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો. બપોર સુધીમાં જાનકીના પિતા પ્રભાતભાઈ અને એનો ભાઈ પણ ગામડેથી રાજકોટ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. પોલીસ સ્ટેશનમાં જાનકી પોતાના પિતાને જોતા જ દોડીને એમને ભેટી પડી. એક દીકરી અને ગરીબ બાપનું મિલન જોઈને ત્યાં ઊભેલા પોલીસવાળાઓની આંખોમાં પણ આંસુ આવી ગયા. પ્રભાતભાઈએ રણછોડભાઈ પાસે જઈને 2 હાથ જોડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે ભાઈ, તમે મારી દીકરી માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા છો. જો તમે આજે ન હોત તો આજે મારી દીકરીનું શું થયું હોત, એ વિચારીને જ મારી રૂહ કાંપી ઉઠે છે. તમારો આ ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું. રણછોડભાઈએ પ્રભાતભાઈના હાથ પકડી લીધા અને હસીને એવું કહ્યું કે અરે ભાઈ, હાથ ન જોડો. દીકરીઓ તો સૌની એક સરખી હોય છે. આમાં મેં કોઈ મોટું કામ નથી કર્યું, બસ માણસાઈની એક નાનકડી ફરજ નિભાવી છે. સાંજે જાનકી દેવકીબેનને ભેટીને ખૂબ રડી પડી અને આજે જાનકી ખાલી હાથે નહોતી જઈ રહી. એની પાસે એના લૂંટાયેલા ઘરેણાં પાછા આવી ગયા હતા. એનાથી પણ મોટો દાગીનો એનો પ્રેમાળ પરિવાર અને રણછોડભાઈ જેવા ફરિશ્તાઓનો સાથ હતો. જાનકી રાજકોટ શહેરને છેલ્લી સલામ કરીને પોતાના પિતા સાથે પોતાના રળિયામણા ગામ તરફ જવા રવાના થઈ ગઈ. આ વાર્તા આપણને એ શીખવે છે કે જીવનમાં ભલે ગમે એવો ઘેરો અંધકાર આવે, પરંતુ સાચી હિંમત, પરિવારનો સાથ અને સમાજમાં રહેલી માણસાઈ હંમેશા પ્રકાશ બનીને રસ્તો બતાવે છે.
કોઈ પણ અજાણી વ્યક્તિની મીઠી વાતોમાં આવીને ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. સાવચેતી રાખવી જોઈએ. સાવચેતી જ આપણી સૌથી મોટી સુરક્ષા છે. તો મિત્રો, આજની આ વાર્તા, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ.